જિંદગીમાં ગાઈસ નાવાનું હરખું ઠેકાણું પડી જાય ને એટલે ગંગા ના આયા આપણે એવું કામ છે ભાઈ. આજે શું પહેરીને ટ્રક ચલાવીશું? ઠંડી તો હશે પણ મારે એટલું બધું બહાર નીકળવાનું નહીં, તો ના પણ બહાર તો જવું જ પડશે, નહીં તો બહાર આવવું પડશે ને ભાઈ. હા એસે કેસે. આજે આપણે ટ્રકિંગ ટેલ્સવાળી હુડી પહેરીએ. ચલો ના એક કામ કરે, અરે ટી શર્ટ પહેરી હાફ બોયની, કારણ કે એટલા બધા આજે સની બહુ છે ને તો ગરમી લાગશે ખોટી. એના કરતાં ગોલવાટની બેગમાં જો આપણા માટે મસ્ત તમને વસ્તુ બતાવું જોરદાર. આ તો આપણો ટુવાલ છે એન્ડ આમાં બધું શેમ્પૂ, બ્રશ, बॉडी वॉश, फेस वॉश, ये वो यत्रपिंडी, नारेगुल्ला, सब कुछ. भाई सर्दी થઈ ગઈ જબરજસ્ત. ઓકે છેલ્લા 4 દિવસથી એવા પંખા ફાસ થઈ ગયા ને આપણા બોડી કે ભાઈ દવા લઈ લઈને થાક્યો હું. વિક્સ આ વસ્તુ જોરદાર કામ આવે ભાઈ. શરદી થઈ હોય ને આ વસ્તુ લગાવો એટલે પતી ગયું ભાઈ, જોરદાર ઊંઘ આવે. બહુ વધારે બખાડો નહીં કરીએ, સાર્થકભાઈ સૂઈ ગયા લગાઈશ. હંતાડી દીધા એમને. નાવા માટેની બ્રેક લીધી છે. અડધો કલાક જેવું થશે, 30-40 મિનિટ જેવું પતાવીને અને પછી પાછા રોડ ઉપર. આજે આપણી સેકન્ડ લાસ્ટ ટ્રીપ છે અને અત્યારે અમે મેરિયન ઇલિનોયથી નીકળ્યા. 2 કલાક ડ્રાઈવ કર્યું, પાછા કેનેડા જઈએ છીએ. સાંજે નહીં પણ રાત્રે લગભગ 11-12 વાગ્યા જેવા પહોંચીશું કેનેડા. અને પછી ત્યાંથી પાછું પિકઅપ કરીને નીકળવાનું છે. એટલે અમે શનિવારે રાત્રે 1 કે 2 વાગ્યાની આજુબાજુમાં ઘરે પહોંચીશું પાછા કેનેડા. ઘરે તો એના પછી 1 કલાક બીજો. બટ આજે થયો ગુરુવાર. એક તો દિવસ નહીં ખબર પડતી ગઈ જ્યાં ગુરુવાર થયો. હજી કાલનો દિવસ કાઢવાનો છે અને રાત્રે કાલે રાત્રે એટલે શનિવારની સવાર વહેલી થઈ જશે 1 કે 2 વાગે અમે પાછા પહોંચીશું ભાઈ. હાય ભાઈ ઠંડી જોરદાર છે અને કેનેડામાં ખતરનાક સ્નો ચાલુ થઈ ગયો. જેટલી વાર સાઉથ થઈએ ને એટલી વાર બધું શાંત, અને પછી જેટલી વાર ઉપર જઈએ ને પાછા નોર્થમાં એટલે પાછો સ્નો ને ઠંડી ને વિન્ડી ને આ ને તે ને બધું 70 જાતની વસ્તુ ચાલુ થશે. બટ એનીવેઝ હું શાવર લઈને આવું અને પછી આપણે ટ્રક લઈને નીકળીએ. બરાબર. પવન બહાર બહુ છે એટલે ટોપી પહેરવી પડશે, નહીં તો ફરીથી શરદી ઉથલો મારશે. ચાલો જો ભાઈ 9 રેડી થઈ ગયા. ફોકસ બરાબર. હવે 2-4 કામ કરવાના છે. પહેલું તો ગાર્બેજ કરવાનો છે, તો પંપ ઉપર જવું પડશે અને ત્યાં જઈને પછી બધા કાચ સાફ કરવાના છે. મિરર, વિન્ડોઝ, આગળનું વિન્ડશીલ્ડ બધું સાફ કરવાનું છે કારણ કે સોલ્ટ બહુ ચોટ્યું છે. તો એ સાફ કરીશું, ગાર્બેજ કરીશું અને પછી અહીંયાથી નીકળી જઈશું ભાઈ. ઘા કરીને નીકળીશું, ઘા કરી. પહેલાં ત્યાં ગયા પહેલાં છે ને શેક બનાવી દઈએ. તો પછી ડાયરેક્ટ નીકળવાનું છે. ઓય બહુ અવાજ ના કર. અહીંયાથી બહાર નીકળીને લેફ્ટ મારવાનું.
કરીને અને પછી પંપ કરી દઈશું. જો મારા બેટા પિકઅપ ટ્રક ઉપર ફ્લેટ બેલ લગાવીને જે ચલાવે છે ને એ લોકો પૈસા બહુ કમાય છે અત્યારે. એ વસ્તુ કેનેડામાં એટલી બધી પોપ્યુલર નહીં જેટલી યુએસમાં. અરે પહેલાં જ પંપ ઉપર કરી દઈશું અહીંયા જ. આપણે તો ગમે ત્યાં સાફ જ કરવું છે રાઈટ. સિસ્ટમમાં જાઓ ઓફ ડ્યુટી. હું 9 પાછો ટ્રકમાં આવ્યો ને તો પેલી બાજુથી અંદર આવ્યો કારણ કે આ બાજુ આવડું મોટું કૂતરું હતું ભાઈ, આટલી હાઇટવાળું, અને ટ્રકમાંથી બાજુવાળી ટ્રકમાંથી કૂદીને નીચે ઉતર્યો. તે આપણી ભાઈ ફાટી. તે હું પાછળથી આવતો હતો ને તો મેં જેવું એને કૂદતા જોયું ને તો આપણે રસ્તો ચેન્જ કરીને અને આ બાજુથી આવ્યા જમણી સાઈડથી. મેં કીધું ભાઈ આપણે રિસ્ક નહીં લેવું, હમણાં ચડી જાય ને હુમલો કરે તો આપણે તો હરિઓમ નમઃ શિવાય. ચાલો પેલી બાદથી ગાર્બેજ કરી દઉં. એટલે અહીંયાથી જ લેતો છું બધું. આટલું જ છે, વધારે નહીં. યપ.
વાહ, ચકાચક થઈ ગયું હોય બધું. એ આ બાજુથી મારે સાફ કરવાનું રહી ગયું. માય બેડ. આ બાજુની વિન્ડો સાફ કરવાનું રહી ગઈ. 1 સેકન્ડ. Now all good ભાઈ. આજે સવારે જ્યારે ઇન્સ્પેક્શન કરવા બેઠો ને તો વિન્ડશીલ્ડ ઉપર આટલી મોટી ક્રેક દેખાઈ, લગભગ ફૂટ જેટલી હશે. આવી રીતે એક કરો છો, હવે નીચેથી ક્રેક ચાલુ થઈ જાય.
દેખાતું નહીં કે કશું પથ્થર કે એવું કંઈક વાગ્યું હોય એના ઉપર, બટ ક્રેક છે. એટલે મે બી આજે રાતે એરો ટ્રક આપીશું ફિક્સ કરવા માટે, કારણ કે સેટરડે સન્ડે એ લોકો બંધ હોય છે. એટલે અમે સેટરડે સન્ડે જ ઘરે જઈએ છીએ, તો ત્યારે થશે નહીં. એટલે બીજો ટ્રક લેવો પડશે આઈ ગેસ, અને એક દિવસ માટે કદાચ બીજા ટ્રકમાં જવું પડશે એવું મને લાગે છે. પોસિબિલિટી ખરી. પછી જોઈએ ત્યાં જઈને શું થાય છે. તો આપણી મસ્ત શેક રેડી, એકવાર બ્લેન્ડ કરી દઈએ. ડન. ચકાચક શેક રેડી. હવે મસ્ત પીતા પીતા જઈશું. વાહ ભાઈ વાહ. તમે પૂછશો કે અંદર શું નાખેલું છે, તો મિલ્ક, બનાના, સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને બીજું શું છે, ક્રેનબેરી. એક મિક્સ ફ્રોઝન ફ્રૂટનું બેગ જ આવે છે, એમાંથી જ 2-3 ચમચી નાખી દેવાની એટલે પત્યું, અને દૂધ નાખી દેવાનું, એક બનાના કાપીને નાખી દેવાનું, એટલે ડન. હરિઓમ નમઃ શિવાય. જય માતાજી. ભાઈ સારું કરજો. ફેડેક્સ આવી જા, છાતી ઉપર આવી જા ભાઈ તું, એ વાંધો નહીં. હો ચાલો ભાઈ, ચાલો.
इंडियाना पुलिस आ गई है भाई, इंडियाना पुलिस फुल ट्रैफिक में भाई। 15-20 मिनट से तो मैं ट्रैफिक में ही था पीछे। अभी यहाँ से निकल रहे, बोला था मैंने भाई एक ही सिटी क्रॉस करनी है बड़ी, और उसमें ही फंसेंगे अब। और ये तो मूविंग है, यहाँ पे कोई प्रॉब्लम नहीं है, अभी तो चल रहा है। 351 બ્રેક મારી, આગળ કશું કોઈ ટ્રાફિક નહોતો, બધું મૂવિંગ જ હતું, ઇઝીલી બધું મૂવિંગ જ હતું, આગળ કોઈ ટ્રાફિક નહોતો. મારા આગળ આવીને સ્લો પડી ગયો, પછી બ્રેક મારી, પછી ફાસ્ટ થયો, આમ પછી પાછો લેફ્ટ લાઇનમાં જતો. હવે આના શું રીઝન હોય એક આવું? સેમ આ ભાઈ આ ચચ્ચાના બી હાલત તમે જોયા હતા ને, એરા આયા આ બાજુ હમણાં મારી આગળથી જ નીકળ્યા અને હવે પાછા તો જતા મને ખબર જ નહીં પડતી ભાઈ. જો આ કર્ટેસી છે, પેલા ભાઈની સિગ્નલ ઓન છે તો ઓફકોર્સ હું એમને જગ્યા હાલે, રાઈટ? એઝ અ કર્ટેસી. હવે એટલામાં હું મને કટ મારીને આગળ જતો રહે તો નહીં મારો કોઈ કલાક બચી જાય મારો ઘેર જવાનો. પણ આ કોણ સમજાવો ભાઈ, ગાડીવાળા કોણ સમજાવો? લાગે એટલે કેનેડાના રોડ ના લે, આ એસજી હાઈવે ઉપર ફરું છું હું. આ પેલો બ્રિજ હમણાં જ બનાવ્યો, એટલે હજી ક્યારના બને જ છે, ચાલુ જ છે કામકાજ.